નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાત એ સત્યની સાથે। લાયન્સ ક્લબ મૈત્રી ક્લબ દ્વારા કોબા પ્રાથમિક શાળાના તમામ બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યો। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કોબા ગામ ખાતે લાયન્સ ક્લબના પ્રમુખ અને હિનાબેન દ્વારા કોબા પ્રાથમિક શાળાના તમામ બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના છેવટે આવેલું ગામ કોબા, જ્યાં આવા દાતાશ્રીઓ દ્વારા બાળકોને અભ્યાસ અંતર્ગત ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે, એના ભાગરૂપે મહેન્દ્રભાઈ તથા એમની ટીમ દ્વારા તમામ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવી। સાથે જ એમને એમના વિચારો પણ રજૂ કર્યા। દરેક બાળકને અભ્યાસમાં પડતી તકલીફો, નોટબુક, સ્ટેશનરી જેવી અનેક વસ્તુઓથી વંચિત ન રહે એવા હેતુસર દરેક બાળકોને નોટબુક આપવામાં આવી હતી। લાયન્સ ક્લબના પ્રમુખ એમની ટીમ સદાય આવી પ્રવૃત્તિઓ કાયમ કરતા રહે એવી શુભેચ્છા શાળાના આચાર્ય ડૉક્ટર ધર્મેશ પટેલે પાઠવી હતી। અંતે કોબા ગામના સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું। એમનો આભાર માન્યો। આવતા વર્ષે અમારા ગામના બાળકો માટે આવી સેવા કરતા રહો એવી અપેક્ષા સહ અમને વિનંતી કરી હતી અને ગામના દર્દીઓ માટે પણ જરૂરી સાધનો આપવા માટે જણાવ્યું હતું, જેમાં દત્તુભાઈ, મંગાભાઈ, અલ્પેશભાઈ હાજર રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, ઓલપાડ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।